પાટણની શ્યામ હોસ્પિટલ ખાતે ડોક્ટરની બેદરકારીના કારણે દર્દીનું મોત થયું હોવાના પરિવારજનોનો આક્ષેપ છે। પાટણની શ્યામ હોસ્પિટલ ખાતે ડોક્ટરની બેદરકારીના કારણે દર્દીનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કરેલ છે। દર્દીને સારણગાંઠના ઓપરેશન અર્થે પાટણની શ્યામ હોસ્પિટલ ડોક્ટર મુકુંદ પટેલને ત્યાં દર્દીને લાવેલ, જ્યાં ડોક્ટરની બેદરકારીને લઈ દર્દીનું મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે। દર્દીના ઓપરેશન પછી દર્દીને ઇન્ફેક્શન થયું હોવાનું ડોક્ટર મુકુંદ પટેલે કહેલ, ત્યારબાદ દર્દીના વિઝિટમાં ડોક્ટર મુકુંદ પટેલ આવ્યા જ નહીં અને દર્દીને જોઈતી સારવાર આપવી ન હોવાથી મૃતક રમીલાબેન રાધનપુરમાં રહેવાસી છે, તેમના પુત્રી કાજલબેન સાધુ આક્ષેપ કર્યા છે। આયુષ્માન કાર્ડમાં ડોક્ટર ગેરંટી લેવાની ના પાડી, પ્રાઇવેટ રીતે દવા કરાવશો તો ગેરંટી લો તેવું ડોક્ટર મુકુંદ પટેલ બોલ્યા હોવાના પણ આક્ષેપ પરિવારજનોએ કર્યા છે। મૃતક પરિવારજનોએ કહ્યું કે અમારું પેશન્ટ પાછું આપે અથવા તો તંત્ર અમને ન્યાય આપે તેવી માંગ મૃતક રમીલાબેનના પુત્રી કાજલબેન સાધુ દ્વારા કરાઈ હતી। ડોક્ટર કેસ દબાવવા 50,000ની ઓફર આપી હોવાનું સામે આવ્યું છે। દર્દીના સગાએ જણાવ્યું કે ડોક્ટર મુકુંદ પટેલ આ કેસમાં આગળ નહીં વધો તો 50,000ની ઓફર આપી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે। સરકાર દ્વારા ચાલતા આયુષ્માન કાર્ડના દર્દીની દવા ઓપરેશનની હા કહ્યા બાદ પૈસા પડાવવા ડોક્ટરે પોતાની મનમાની ચલાવતા પાટણની શ્યામ હોસ્પિટલમાં તંત્ર દ્વારા તપાસ ક્યારે? આવા તબીબી ડોક્ટરો સામે કાયદાકીય ન્યાય મેળવવા પરિવારજનોએ તંત્ર જોડે ન્યાયની માંગ કરી છે। અહેવાલ માં ન્યૂઝ, પ્રહલાદ ઠાકોર, રાધનપુર, પાટણ। મારી મમ્મીને અમે 31 તારીખે લાવ્યા હતા અને મારા દરદ થાય છે, એમને મેં 31 તારીખે લાવ્યા હતા અને એમનું મોત ડૉક્ટરની બેદરકારીના કારણે થયું છે। એમને સારંગાંઠનું ઓપરેશન કરાવ્યું તો એમાં ડૉક્ટરની બેદરકારીના કારણે એમનું મોત થઈ ગયું। ડૉક્ટર કે અંદર ઇન્ફેક્શન થઈ ગયું, પછી ડૉક્ટર હાજર જ નહીં થઈ ગયા। ઓપરેશન કરાયા પછી ડૉક્ટર આવ્યા જ નહીં કે કાર્ડમાં હું ગેરંટી નહીં લેતો, આયુષ્માન PM જે કાર્ડ આવે એમાં ડૉક્ટર એવું કહે કે હું ગેરંટી લેતો નથી અને તમે પૈસેથી કરાવો ને એમાં હું ગેરંટી લઉં। એના પછી અમે આજે ICUમાં દાખલ કર્યા ત્યારે ડૉક્ટરે અમને એવું કીધું કે થઈ જશે, એમાં અમને સાઇન બી કરાવી કે બધું અહીંયા કંઈ પણ થાય તો જવાબદારી હું લઈશ કે એની અમારે સાઇન કરાવે 10,000 જેવી ડિપોઝિટ જમા કરાવી સવારે તો અમે થઈ ગયું। પછી 2 કલાક પછી મારા મધર એક્સપાયર થઈ ગયા। માગણી એવી છે કે ડૉક્ટર બેદરકારી કરી છે, અમારે જે કર્યું અમારું કાં તો અમને પેશન્ટ આલે કે અમને જે બી અમારો ન્યાય થતો હોય એમને આપે અને ડૉક્ટરે કેસ દબાવવાને અમને 50,000ની માગણી કરી કે તમે કેસ દબાવી દો તો હું તમને 50,000 રૂપિયા આપું। હવે એમને 31 તારીખે અહીંયા આપણે દાખલ કર્યા હતા અને 1 તારીખે એમનું ઓપરેશન કરેલું હતું। ઓપરેશન પછી 4-5 દિવસ તો એમને સારું હતું કમ્પ્લીટ, અને ગઈકાલે રાત્રે એમને શ્વાસની તકલીફ થઈ ગઈ એટલે આપણે એમને શ્વાસ માટે બાજુમાં સાહેબને ત્યાં રિફર કર્યા, પણ એમને ICUમાં દાખલ થવાની એમને ના પાડી અને સવારે વધારે સિરિયસ થઈ ગયા સવારે, એટલે પછી એને સિરિયસ થઈ ગયા ત્યાં પછી એક્સપાયર થઈ ગયા। પહેલાં કોમ્પ્લિકેટેડ ઓપરેશન હતું એમનું અને પહેલાં 7-1 વર્ષ પહેલાં એને અગાઉ ઓપરેશન કરાયેલું હતું એટલે આંતરડાને બધું ચોંટી ગયેલું હતું, સારણગાંઠે હતી, બધું ત્યાં નીચે ગર્ભાશયની આજુબાજુ બધું ચોંટેલું હતું બધું એમને, અને કોમ્પ્લિકેટેડ ઓપરેશન હતું એટલે એમને ઓપરેશન લગભગ 5-1 કલાક ચાલ્યું હતું ઓપરેશન। દર્દી પાસેથી અમે તો 15,000 ડિપોઝિટ ભરાઈ છે, બાકી દવાના અને નશાના જે 10,000, 15,000 થયા છે અને અંદર જે જાળી મૂકવી પડે અને ટક્કરથી જાળી ફિક્સ કરવી પડે એનો ચાર્જ થયો છે। એટલે એને ડાયાબિટીસના કારણે કોઈ શ્વાસની તકલીફ થઈ હોય કે કંઈ બીજી હૃદયની એટેક આવી ગયેલો હોય અથવા બીજી કંઈ શ્વાસને લગતી તકલીફ થઈ હોય એ એનું કારણ હોઈ શકે। આવ્યા હતા પણ દર્દીના સગાને કે અમારે ICUમાં જવું નથી, તમે અહીંયા જ અમારી સારવાર કરો એટલે એમને અહીં જ રાખવામાં આવ્યા હતા હોસ્પિટલમાં જ અંદર, અને સવારે તો દર્દી વધારે સિરિયસ થઈ ગયા પછી રૂમ નંબર 7 છે અને આ એમનો ડિલક્સ રૂમ હતો, રૂમ નંબર 7। આ અમારી આ પેશન્ટ છે, આ પેશન્ટ છે પેશન્ટ સારું આવ્યું હતું અંદર અને એમને મૃત્યુ જાહેર કર્યું છે અને કોઈ એમના પર લેવા માંગતા નથી, તો આની કાયદેસર આ બેનને 5 દીકરીઓ છે અને અમારા પૈસા ખૂબ પડાવી લીધા છે ને હજુ પડાવવા માંગે છે, તો આ બેનને સાચો ન્યાય મળે એવી અમે સાહેબ તમારી જોડે અપેક્ષા રાખીએ છીએ અને અમારી કાયદેસરની કાર્યવાહીમાં કોઈ પણ અડચણરૂપ ના થાય એ મહેરબાની કરીને તમે ધ્યાન આપજો। ડૉક્ટર હજુ કોઈ ધ્યાન આપતા નથી અને ડૉક્ટરની હાજરી છેલ્લા 10 કલાકથી નથી, છેલ્લા 10 કલાકથી હાજરી અહીંયા નથી અને આ જે અહીંયા ટ્રીટમેન્ટ થતી હતી
એ ડૉક્ટર નહોતા કરતા, ટોટલી એમના કમ્પાઉન્ડર ટ્રીટમેન્ટ કરતા હતા અને કોઈ જાતનું રિઝલ્ટ મળ્યું નથી. તો અમારું પેશન્ટ અત્યારે જતું રહ્યું છે, તો અમને સાચો ન્યાય મળવો જોઈએ. એટલે સાહેબને નમ્ર વિનંતી કે આનો સાચો ન્યાય મળે. અને આ દીકરીવાળું ઘર છે, આ એમના પતિદેવ છે, બહુ ગરીબ પરિસ્થિતિમાં આવેલા છે અને ગરીબોના પૈસા જૂટવાનો ડૉક્ટરો ધંધો કરે છે, તો આનો સાચો ન્યાય મળવો જોઈએ. બસ ભારત માતા કી જય.